તો દિલ્હી વિસ્ફોટ મામલે ઉત્તર પ્રદેશના હાપુડમાંથી એક વ્યક્તિની અટકાયત થઈ છે। જીએસ મેડિકલ કોલેજમાંથી પ્રોફેસર ફારૂક ડારની અટકાયત થઈ છે। ડોક્ટર ફારૂક પણ મૂળ જમ્મુ કાશ્મીરના વતની હોવાનું સામે આવ્યું છે। તો કાનપુરથી ડોક્ટર મોહમ્મદ આરિફની કરાઈ છે અટકાયત। આરિફ મૂળ જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું। કાનપુરની હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે બજાવતો હતો ફરજ, ત્યારે આતંકી શાહીન અને તેના ભાઈ પરવેઝ સાથે આરિફ સંપર્કમાં હતો। આરિફનું લેપટોપ અને મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સૂત્રોના હવાલાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં 12 નવેમ્બરને લઈને તપાસ એજન્સીઓએ જાહેર કર્યું હતું એલર્ટ। અગાઉ મળેલા દસ્તાવેજોમાં 12 તારીખનો ઉલ્લેખ થયેલો હતો। 12 તારીખે આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, તો અલગ અલગ રાજ્યોની પોલીસને પણ કરાઈ હતી સતર્ક। 12 નવેમ્બરને ધ્યાનમાં લઈ પોલીસ સુરક્ષા દળોએ ખાસ વ્યવસ્થા કરી હતી અને તપાસ હાથ ધરી હતી। હુમલા પહેલા જ ડોક્ટર મોડ્યુલનો પર્દાફાશ થઈ ગયો છે। પર્દાફાશ થતાં આતંકી ઉમરે પેનિકમાં આવીને 10 નવેમ્બરે એટલે કે વહેલા જ આ હુમલો કરી દીધો હતો। અને આ આખા મુદ્દાને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે શાહીનના નાપાક કનેક્શનનો પર્દાફાશ થયો છે। તેના વિશે હું આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તપાસમાં અત્યાર સુધીમાં શું શું સામે આવ્યું છે, તો i20 કાર આતંકી ઉમર જ ચલાવતો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે સીસીટીવી ફૂટેજમાં પણ તેનો ચહેરો જોવા મળ્યો હતો, એટલે કે માસ્ક વગરનો પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યું હતું। કાટમાળમાંથી મળેલા હાડકાં અને દાંતના ડીએનએ ઉમરની માત્રા સાથે મેચ થયા છે, એટલે કે કન્ફર્મ થઈ ગયું છે કે જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને કારમાં જે ડ્રાઈવ કરી રહ્યો હતો તે આતંકી ઉમર જ હતો। આ સાથે જ કાટમાળમાંથી મળેલા જે પણ અલગ અલગ અંગો છે તેને લઈને પણ તપાસ કરાઈ હતી। ત્યારે દિલ્હીમાં ઘૂસ્યા બાદ ઉમરે અનેક વિસ્તારના ચક્કર પણ લગાવ્યા હતા અને આ ઘટના એટલે કન્ફર્મ થઈ છે કારણ કે અલગ અલગ વિસ્તારના જ્યારે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા ત્યારે આ બાબતનો ખુલાસો થયો હતો। તો વિસ્ફોટ પહેલા દિલ્હીની ફૈઝે ઇલાહી મસ્જિદમાં ઉમર ગયો હતો, તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ત્યારે વિસ્ફોટ પહેલા આતંકી ઉમરે કયા જગ્યાની મુલાકાત લીધી હતી। વિસ્ફોટ માટે આરોપીઓએ 20 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, એટલે કે છેલ્લા 2 વર્ષથી આ ષડયંત્ર ચાલી રહ્યું હતું તેવું પણ બીજા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે। આઈડી વિસ્ફોટક બનાવવા માટે 20 ક્વિન્ટલથી પણ વધારે એનપીકે ખાતર ખરીદવામાં આવ્યું હતું, એટલે કે આ ખાતર તેમને કઈ રીતે મળ્યું છે, કારણ કે તેના માટે પરમિશન લેવાની હોય છે, પરંતુ પરમિશન વગર જ આ ખાતર કઈ રીતે ખરીદવામાં આવ્યું હતું તે પણ સૌથી મોટો સવાલ છે। આતંકી ઉમર અને મુજમ્મિલની ડાયરી સુરક્ષા એજન્સીઓને હાથ લાગી છે, એટલે કે જે યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા આ યુનિવર્સિટીના જે અલગ અલગ રૂમ છે તે બંને રૂમમાંથી ડાયરીઓ પણ મળી આવી છે। આતંકીઓની ડાયરીમાં વારંવાર ઓપરેશન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ સાથે જ અનેક કોડવર્ડ્સ પણ આ ડાયરીમાં લખવામાં આવ્યા હતા અને હવે તે તમામ કોડવર્ડ છે તે કઈ ભાષામાં લખાયેલા હતા અને તેને ડિકોડ કરવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે। વિસ્ફોટકનો કોડવર્ડ હતો શિપમેન્ટ અને પેકેજ, એટલે કે આ બંને શબ્દનો અર્થ શું થાય છે, અર્થ સમજવા માટે પણ તપાસ એજન્સીઓ હવે કામે લાગી છે અને તપાસ કરી રહી છે। તો વિદેશી હેન્ડલર્સ દ્વારા જ આતંકીઓને આદેશ મળતો હતો તેવું પણ તપાસમાં સામે આવી રહ્યું છે, એટલે કે આ જે આતંકીઓ ભારતમાંથી ઝડપાયા છે તેમનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું હતું તેવું પણ તેમની પૂછપરછમાં ખુલાસો થયો છે। એટલે કે વિદેશી હેન્ડલર્સ કોણ હતા અને કોના દ્વારા આદેશ આપવામાં આવતા હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। ડોક્ટર શાહીન જૈશની અફીરા બીબીના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે, એટલે કે જે આતંકી પકડાઈ છે શાહીન તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે પૂછપરછમાં કબૂલ્યું છે કે તે પાકિસ્તાની જે અન્ય ટેરરિસ્ટ સંગઠનો ચાલતા હતા તેમના સંપર્કમાં પણ તે હતી। ડોક્ટર શાહીનને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। વધુ એક શંકાસ્પદ કાર બ્રેઝા તપાસ એજન્સીના સકંજામાં મળી ગઈ છે, એટલે કે આ જે ઘટના છે તેની સાથે 4 કાર સંકળાયેલી છે અને ચારેય કારને લઈને એક બાદ એક જે ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે। બ્રેઝા કારનો કલર પણ બદલવામાં આવ્યો હોય તેવો પણ ખુલાસો થયો છે।